દ્વારકાધીશ. અને છેલ્લે ત્યાંથી નીકળ્યા તઈ એટલું કીધું, ગોકુળ તજી મથુરા તજી અને સાગર કિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધ ના ગયા. અને ભગવાન કૃષ્ણ કનૈયા હાલતા થયા ગોકુળ મથુરામાંથી ભડવારું ને આયરું ને કીધું કે હાલો તમને હારી હોનાની દ્વારિકા ને એ સોરઠની ધરતી લીલુડી તમને ત્યાં લઈ જવા છે. ત્યાંથી હાલતા થયા, હાલતા હાલતા બહુ ઉકળતા રણ આડા આવ્યા ને તર્યા થયા ને ભડવારું રણ વટી અને મસુ કાંઠો આવ્યો અને ઝાલાવાડ ને બધું આવ્યું. અને ભડવારું હાથમાં ડાંગ લીધી કે હવે અહીંથી એક ડગલું આગળ નથી આવ્યું. દ્વારકાધીશ કરાવો, હું કે દ્વારકાધીશ બનું તમે ત્યાંના બધા હે મોજ કરજો, હોનાની દ્વારિકાના રાજમાં તમને રહેવા દઈશ. કે એક ડગલું અમારા અહીંથી ભડવારું કે હાલવું નથી. ભડવારું નાયરું કીધું. પછી કે સમજતા નથી, તમને બુદ્ધિ છે કે નહીં? તો અહીં ભડવારું એમ ગોબા આધેર કરીને એટલું કીધું કે હવે એક ગોબા ભેગો પાડી નાખી જરા હાલતો થયો. અને ગાયડું બબે કટકા કાઢ્યો. અને ભગવાન કૃષ્ણે પછી કીધું કાંઈ વાંધો નહીં, આપણા લેણ દેણ અહીં સુધી જઈશે. બધા કેતો ગયો ગાય ભડવારું, હે આહીરો, હે માલધારીઓ, એટલું યાદ રાખજો, હું દ્વારકાધીશ બોલું છું, કનૈયો બોલું છું, અખિલ બ્રહ્માંડનો માલિક બોલું છું. કોઈ પણ માલધારી ભડવાર કે આહિર દુનિયાના પડમાં પછી બકરા ચારતો હોય, ગાયું ચારતો હોય, કે નાનો ગરીબ માણસ હોય, ખેત મજૂરી કરતો હોય, પણ એનો સત છે, એનામાં એનું ચારિત્ર હારું હોય છે અને એને વિશ્વાસ હોય. અને જેથી મને હાથ પુકાર કરે અને જો અડધે હાથે જો ન આવું તો હું કૃષ્ણ કનૈયો બોલ્યો ન બોલ્યો ભલા માણસ, હું દ્વારકાધીશ ભલે થઈ ગયો હોઉં, પણ દુનિયામાં જેથી ભડવારું ને જેથી માલધારીને જરૂર પડી છે અને મને પડકારો કરી છે તે હું આવીને હાજર ઉભો રહીશ. આ એને બોલ દીધા છે અને એને વાલા હતા, એટલા માટે આહીરો અને ભડવારો